ગણેશ ઉત્સવને લઈ વરણામાં પોલીસ સ્ટેશન હદમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ. વરણામાં પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ શૈલેષસિંહ વાઘેલા દ્વારા સલાડ ગામ ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી. ગણેશ ઉત્સવને લઈ વરણામાં પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતા તમામ ગામોના હિન્દુ મુસ્લિમ ભાઈઓના આગેવાનોને સાથે રાખી સલાડ ગામ ખાતે ગણેશ ઉત્સવ સારી રીતે ઉજવાય અને ગણેશ વિસર્જનમાં કોઈ પણ ગુનાકીય પ્રવૃત્તિઓ ન થાય તેના ભાગરૂપે સલાડ, રૂવાત, પાતરવેણી, રાધુપુરા, સમસપુરા, શાહપુરા, અજીતપુરા આ તમામ ગામોના આગેવાનો સાથે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું. વરણામાં પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ શૈલેષસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે કોઈ પણ અરજદાર મારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લઈ રડતું આવશે તેને હસતો મોકલવામાં આવશે. કોઈ પણ મોટો ચબરબંધી હશે તેને છોડવામાં નહીં આવે અને ન્યાય કરવામાં આવશે તેવો એક મેસેજ પણ આપ્યો. રિપોર્ટર કિરણ પડિયાર, વડોદરા. તમારી ઉંમરમાં કોઈ પોલીસ ઇન્સ્પેક્ટરની સામે ગયા હોય કોઈ હોય તો મને કહો. ખાલી નામથી કદાચ આવ્યા છે નવા કોઈ સાહેબ એવું કદાચ ઓળખતા, બાકી મારી જોડે કોઈ ફેસ ટુ ફેસ વાત કરી આપણે મળેલા છે. મારું નામ શૈલેન્દ્રસિંહ વાઘેલા છે, પોલીસ ઇન્સ્પેક્ટર છું. સબ ઇન્સ્પેક્ટર હતો, અત્યારે પોલીસથી ઇન્સ્પેક્ટર હતો અને 2022ના છઠ્ઠા મહિનાથી વડોદરા જિલ્લામાં મારી ફરજ છે. એ પહેલાં પીએસઆઈ હતો ત્યારે બાબરિયા પોલીસ સ્ટેશન, વડોદ પોલીસ સ્ટેશન, વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન અને અત્યારે ડિવિઝનમાં આવ્યા પછી ડભોઈ પોલીસ સ્ટેશનમાં 2.5 વર્ષ નોકરી કરી થાક્યો. એટલે તમારા બધાના આશીર્વાદ લઈ અને અહીંયા આગળ શૈલેષભાઈની ઈચ્છાથી, નેતાજીની ઈચ્છા અહીંયા આરામ કરવા આવ્યો, થાક્યો સમજો તો ના, કારણ કે પોલીસ માણસ છે. રાકેશભાઈ છે, એમને રાતે 8 વાગે જરૂર પડે, મારા કોન્ટેક્ટમાં હોય મને ફોન કરે. બુવાજીને રાતે 10 વાગે જરૂર પડે, રાતે 10 વાગે ફોન કરે. અમારામાંથી રાતે 3 વાગે જરૂર પડે, રાતે 3 વાગે ફોન કરે. ચાલ્યું 2.5 વર્ષ ડભોઈ પોલીસ બહુ સારી રીતે ચાલ્યું. થાક્યો કે નેતાજી મારી ઢીંગલી મારી દીકરી 10મા વાગે થોડી મહેનત કરાવી મને નજીકમાં લઈ જાઓ મારા ઘર. એટલે વડામાં પોલીસની પસંદગી થઈ, નસીબ સારું છે. મેં જેવી માગણી કરી પોલીસ ઇન્સ્પેક્ટરનું પોલીસ સ્ટેશન થઈ ગઈ, પહેલાં સબ ઇન્સ્પેક્ટર હતો, પોલીસ ઇન્સ્પેક્ટરનું થઈ ગયું અને 1 મહિનાની અંદર હું અહીંયા આવી. વડામાં પોલીસ સ્ટેશન મારી માટે બિલકુલ નવું છે. તમારા બધાના કામ બિલકુલ નવું છે. મને બહુ ફરવાની અને એ બધી ટેવ મારા કામથી કામ લાગુ. મારો સ્વભાવ શિક્ષક જેવો સ્વભાવ હતો. શિક્ષકની નોકરી 7 વર્ષ કરી પછી પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવ્યો છું. મારા માટે કોઈ દિવસ ક્યારે કોઈ અવસર કરી નથી. બીજી બધી પોલીસ જેવું નથી. હું અહીંયા નજીકમાં સ્કૂલ જોયું તો હજી શિક્ષક જ છું, સ્કૂલમાં ગયેલો છું. સિદ્ધાંતવાદી માણસ છું, ખોટું કરતાં આવડતું નથી. કોઈ ખોટા માણસને બક્ષું એવું છું નહીં. ખોટા માણસની ભલામણ ક્યારે સાંભળું નહીં. અને કોઈ સજ્જન માણસ હોય, કોઈ ગરીબ માણસ હોય, મારા પોલીસ સ્ટેશનમાં આવશે એટલે ન્યાય લીધા વગર થાકી નહીં. મારો સ્વભાવ